हेलो जय श्री कृष्ण। केम छो बधा? आई होप तमे बधा मजामां हशो। आज हूँ तमारी साथे शेर करीश सूजी पोहा बाइट्स नी रेसिपी। 3 कप पौवा लई रही छूं। अहींया मैं 3 कप पौवा लई लीधेला छे। આપણે જે બટેટા પૌવાના પૌવા રાખીએ એ જ મેં લીધેલા છે। તમે જાડા કે પતલા જે પણ પૌવા તમારી પાસે હોય એ લઈ શકો છો। હવે આને આપણે 3 થી 4 પાણીથી સારી રીતે પહેલાં ધોઈ નાખશું। પૌવાને મેં સારી રીતે વોશ કરી લીધા છે। હવે આપણે એમાં થોડું પાણી નાખી દઈશું। પૌવા ડૂબે એટલું પાણી નાખવાનું છે અને હવે આપણે એને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। 15 થી 20 મિનિટ રેસ્ટ આપ। હવે અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે। એમાં 1 કપ રવો લઈ લઈશું। 3 કપ પૌવા સામે હું 1 કપ રવો લઈ રહી છું ને 1 કપ રવો લીધો છે તો આપણે 1 કપ દહીં લઈ લઈશું। મારી પાસે અહીંયા દહીં એકદમ ખાટું નથી, થોડું મોડું અને થોડું ખાટું એવું છે। ખાટું દહીં હોય તમારી પાસે તો ખાટું દહીં જ લેવાનું છે। હવે આપણે એને દહીંને રવા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું। આમાં આપણે બિલકુલ જ ઈનો પાવડર કે સોડા કે કંઈ નાખવાની જરૂર નથી, તો પણ આપણા બાઇટ્સ એકદમ સરસ સોફ્ટ થશે। જો દહીં ખાટું હોય તો વધારે સારું। અત્યારે તો ગરમીનો સમય છે એટલે ખાટું દહીં આરામથી મળી જાય છે। હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દીધો છે રવાને। આ રીતે રવો સરસ રીતે મિક્સ કરી દીધો છે। આપણે પૌવાને રેસ્ટ આપવાનો છે એટલી જ વાર 15 થી 20 મિનિટ આપણે રવાને પણ રેસ્ટ આપી દઈશું। 15 થી 20 મિનિટ આપણે રવાને પણ ઢાંકી અને રેસ્ટ આપી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે પૌવાને ચેક કરી લઈશું। પૌવા આપણા એકદમ સરસ ફૂલી ગયા છે અને બધું જ પાણી ઓબ્ઝર્વ કરી લીધું છે। જો પાણી વધારે લાગતું હોય તો તમે જાળીમાં નીકાળી શકો છો। આમાં બિલકુલ જ પાણી રહેલું નથી અને જે આપણે રવો પલાળીને રાખેલો હતો દહીંમાં એ પણ એમાં મિક્સ કરી દઈશું સારી રીતે। પૌવાને સાથે જ મેં રવાને મિક્સ કરી દીધો છે। હવે આપણે એને હાથની મદદથી જ સારી રીતે મિક્સ કરી દઈશું અને એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી લઈશું। આપણે પૌવામાં પહેલાં ક્યાંય મીઠું નથી નાખેલું એટલે હું અહીંયા 1.5 ટેબલ સ્પૂન મીઠું નાખી રહી છું અને ઉપરથી થોડી આપણે લીલી કોથમીર નાખી દઈશું। એનાથી લુક સરસ આવશે। કોથમીર ઓપ્શનલ છે, તમે ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો। એમ પણ પ્લેન બાઇટ્સ પણ સરસ લાગશે। હવે આપણે એમાંથી નાના નાના થોડો તેલવાળો હાથ કરી અને આપણે નાના બોલ બનાવી લઈશું, બાઇટ્સ બનાવી લઈશું। તમને જે પ્રમાણે બનાવવા હોય એ સાઈઝથી તમે બાઇટ્સ બનાવી શકો છો। આ રીતે નાના નાના બાઇટ્સ બનાવી લઈશું આપણે। ખૂબ જ ઇઝી રીતે બની જાય છે અને ખૂબ ઝટપટ બની જાય છે। તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, ઇવનિંગ સ્નેક્સ માટે ઘરે પણ બનાવી શકો છો ને અચાનક કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે પણ બનાવી શકો છો ને બ્રેકફાસ્ટમાં પણ સરસ લાગે છે। બ્રેકફાસ્ટમાં ખૂબ જલ્દી બની જાય છે એટલે આપણે બનાવી શકીએ બ્રેકફાસ્ટમાં પણ। આ રીતે નાના બોલ બનાવી અને બધા બોલ આપણે રેડી કરી લઈશું। આ રીતે મેં અહીંયા 3 બોલ બનાવ્યા છે। આ જ સાઈઝથી આપણે બધા બોલ બનાવી રેડી કરી લઈશું। તો અહીંયા મેં બધા બોલ બનાવી અને રેડી કરી લીધા છે। હવે અહીંયા મેં એક છાયણી લઈ લીધેલી છે એને સ્ટીમ કરવા માટે। એને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી દઈશું। એમાં સારી રીતે તેલ લગાવી દઈશું। તો છાયણીને મેં તેલથી સારી રીતે ગ્રીસ કરી દીધી છે। હવે આપણે બધા બોલને એમાં ગોઠવી દઈશું અને મેં એક બાજુ સ્ટીમ કરવા માટે પાણી પણ ગરમ મૂકી પાણીમાં છાયણી મૂકશું, પછી આપણે એમાં બોલ મૂકીશું તો ગરમ લાગશે એટલે ફાવશે નહીં, એટલે આપણે પહેલાં જ એમાં બોલ ગોઠવી દઈશું। એકવારમાં જેટલા આવે એટલા એકસાથે સ્ટીમ કરી લેવાના છે। એકવારમાં બધા બોલ્સ નહીં આવે તો જેટલા આવે એટલા હું સ્ટીમ કરી રહી છું। હવે આપણે એને પાણીમાં સ્ટીમ કરી લઈશું। હવે અહીંયા આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે તો એમાં એક સ્ટેન્ડ રાખી દઈશું અને આ બોલ્સને એમાં ગોઠવી તો આપણે બોલને સ્ટીમ કરવા મૂકી દીધા છે। હવે આપણે એને 15 મિનિટ સુધી ઢાંકી અને સ્ટીમ થવા દઈશું।
15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું આપણા બોલ એકદમ સરસ ચડી ગયા છે કે નહીં. અને આમ આપણે એને ટૂથપીક નાખી અને પહેલાં ચેક કરી લઈશું. ટૂથપીક એકદમ ક્લિયર આવેલી છે, મતલબ બોલ સરસ થઈ ગયા છે આપણા. બાઈટને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન તેલ લઈ લીધેલું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ટેબલ સ્પૂન રાઈ જીરું નાખી દઈશું. થોડા સૂકા લીલા મરચાં નાખી દઈશું અને લીલો લીમડો નાખી દઈશું. મીઠો લીમડો નાખી લે છે મેં 8 થી 10 પાન. જો મરચાં ન નાખવા હોય, બાળકો માટે બનાવતા હોય તો મરચાં સ્કીપ કરી શકો છો. અને અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલો સાંભાર મસાલો નાખેલો છે. સાંભાર મસાલાની રેસીપી જોવી હોય ફ્રેન્ડ્સ તો મારી ચેનલ પર તમને મળી જશે. અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું. હવે સરસ રીતે આપણે મસાલાને સાતળી લઈશું. સરસ રીતે મસાલો સતરાઈ જાય એટલે જે આપણે બાઇટ્સ બનાવીને રાખેલા છે એ એમાં એડ કરી દઈશું. અને એને સારી રીતે એકદમ મસાલો બધા બાઇટ્સમાં કોટ થઈ જાય એ રીતે આપણે ચલાવી લઈશું. તમે આ રીતે ચમચાની મદદથી પણ મિક્સ કરી શકો છો, નહીંતર આ રીતે પણ મિક્સ કરી શકો છો. તમે જોઈ શકો છો બધા જ બાઇટ્સમાં સરસ રીતે મસાલો કોટ થઈ ગયો છે. તમારે આ રીતે વઘાર ન કરવો હોય તો તમે એમ જ સ્ટીમ કરીને પણ ખાઈ શકો છો. સ્ટીમ કરેલા પણ ખૂબ જ સરસ લાગે છે. મતલબ આપણે ઇડલી ખાતા હોય એકદમ એ જ ટેસ્ટ આવશે તમને. તમે ચટણી કે સંભાર સાથે સ્ટીમ કરીને પણ ખાઈ શકો છો અને વઘાર કરીને વધારે ટેસ્ટી લાગશે. તો હવે થોડા ક્રિસ્પી અને સરસ રીતે મસાલો મિક્સ થઈ જાય એટલે 2 થી 3 મિનિટ સુધી આપણે એને કૂક કરી લઈશું. હવે આપણે એને ઢાંકવાની જરૂર નથી. આ જ રીતે સરસ બધા બાઇટ્સ રેડી થઈ ગયા છે. ઉપરથી આપણે થોડી લીલી કોથમીર નાખી દઈશું. અને ગરમા ગરમ બાઇટ્સ તમે કોપરાની ચટણી સાથે કે પછી સંભાર સાથે કે ચા સાથે સર્વ કરી શકો છો. અને ગ્રીન ચટણી સાથે પણ ખૂબ જ સરસ લાગશે. હું અહીંયા કોપરાની ચટણી સાથે સર્વ કરી રહી છું. મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.